નમસ્કાર. આજે આપણે એક એવી લડાઈની વાત કરીશું જેણે આપણી દુનિયાને, આપણા જીવનને બધું જ બદલી નાખ્યું. આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું, આ હતું વીજળીનું યુદ્ધ, એસી વિરુદ્ધ ડીસી. ચાલો આને રોમાંચક કહાણીમાં જઈએ. ક્યારે સ્વિચ ઓન કરતી વખતે વિચાર આવ્યો છે કે આ પ્લગમાં જે વીજળી આવે છે એ છે શું, કયા પ્રકારની છે? વેલ, આ એક નાનકડા સવાલ પાછળ એક જબરજસ્ત વાર્તા છુપાયેલી છે જે આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે. વાત છે 19મી સદીના અંતની. ત્યારે બે ખરેખર મહાન દિમાગ થોમસ એડિસન અને નિકોલા ટેસ્લા એકબીજાની સામે આવી ગયા. અને દાવ પર શું લાગ્યું હતું ખબર છે? આખી દુનિયાની વીજળીનું ભવિષ્ય. એમની આ ટક્કરે જ નક્કી કરી દીધું કે આજે આપણે જે દુનિયામાં રહીએ છીએ એ કેવી હશે. તો આ જે સંઘર્ષ હતો ને, એને ઇતિહાસમાં વીજળીનું યુદ્ધ એટલે કે વોર ઓફ કરન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક બાજુ હતા એડિસન અને એમનો ડાયરેક્ટ કરન્ટ એટલે કે ડીસી, અને બીજી બાજુ ટેસ્લા અને એમનો ઓલ્ટરનેટિંગ કરન્ટ એટલે કે એસી. તો ચાલો સૌથી પહેલા સમજીએ આ યુદ્ધના પહેલા ખેલાડીને. થોમસ એડિસનનો ડાયરેક્ટ કરન્ટ એટલે કે ડીસી આખરે છે શું? ડીસી એટલે કે ડાયરેક્ટ કરન્ટ. સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવો કરન્ટ છે જે બસ એક જ દિશામાં વહે છે, કોઈ આમ તેમ નહીં, બસ સીધો જ, એકદમ સ્થિર. આને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે એક નદીનો વિચાર કરવો. જેમ નદીનું પાણી એકધારું સ્થિર રીતે બસ આગળ ને આગળ જ વહેતું રહે છે, બસ એવું જ કંઈક ડીસીનું છે. અને એવું નથી કે ડીસી જૂનું થઈ ગયું. અરે, આજે પણ ડીસી આપણી ચારે બાજુ છે. આપણા સ્માર્ટફોન, લેપટોપ, સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રિક ગાડીઓ, આ બધું જ ડીસી પાવર પર ચાલે છે. કેમ? કારણ કે આ બધાને એક સ્થિર, સીધા કરંટની જરૂર પડે છે. ઓકે, તો ડીસી તો સમજાઈ ગયું. હવે વાત કરીએ બીજા યોદ્ધાની, નિકોલા ટેસ્લાનો ઓલ્ટરનેટિંગ કરન્ટ એટલે કે એસી. ઓલ્ટરનેટિંગ કરન્ટ એના નામ જેવો જ છે. એ એક જગ્યાએ ટકતો જ નથી. એ પોતાની દિશા સતત અને બહુ જ ઝડપથી બદલતો રહે છે, આમ તેમ, એક સેકન્ડમાં તો કેટલીય વાર. આની સરખામણી કરવી હોય તો એક કરવત સાથે કરી શકાય. જેમ કરવતનું પાનું લાકડું કાપવા માટે ફટાફટ આગળ પાછળ થાય છે, બસ એ જ રીતે એસી કરન્ટ કામ કરે છે. અને આપણા ઘરોમાં જે દિવાલ પર પ્લગ છે ને, એમાંથી જે વીજળી આવે છે એ જ છે એસી. મોટા પાવર પ્લાન્ટ્સ, આખી ઇલેક્ટ્રિક ગ્રીડ, આપણા ઘરના ફ્રિજ, વોશિંગ મશીન, આ બધા મોટા ઉપકરણો એસી પર જ ચાલે છે. તો સવાલ એ જ ઊભો થાય છે કે આ બંનેમાંથી સારું કયું? કોનો ફાયદો વધારે? અને બસ આ જ સવાલ પર તો આખું વીજળીનું યુદ્ધ લડાયું હતું. તો ચાલો જોઈએ કે કોનામાં શું ખાસિયત હતી. ચલો આમને સામને મૂકીને જ જોઈએ. ડીસી, એડિસનનો કરન્ટ. એની સૌથી મોટી તકલીફ એ હતી કે એને દૂર સુધી મોકલો ને તો રસ્તામાં જ ઘણો પાવર વેડફાઈ જતો, અને એનું વોલ્ટેજ બદલવું તો બહુ જ અઘરું. પણ હા, એક મોટો ફાયદો એ હતો કે એને બેટરીમાં સ્ટોર કરી શકાતું હતું. હવે જોઈએ એસીને, ટેસ્લાનો કરન્ટ. આ લાંબા અંતર માટે તો જાણે ચેમ્પિયન હતો, અને ટ્રાન્સફોર્મરની મદદથી એનું વોલ્ટેજ તો ચપટી વગાડતા બદલી શકાતું. પણ હા, એને સ્ટોર કરવામાં તકલીફ પડતી. અને આ જે વોલ્ટેજ બદલવાની ક્ષમતા હતી ને, બસ એ જ હતી એસીના અસલી સુપરપાવર. આ એક જ કારણથી લાંબા અંતરે વીજળી મોકલવાની રેસમાં એસી જીતી ગયું. આખી પ્રોસેસ છે ને એકદમ જાદુઈ છે. જુઓ, પાવર પ્લાન્ટમાં બહુ જ હાઈ વોલ્ટેજ પર એસી બને. પછી એને સેંકડો કિલોમીટર દૂર મોકલવા માટે ટ્રાન્સફોર્મર એનો વોલ્ટેજ હજી પણ વધારી દે છે, જેથી પાવર લોસ ઓછો થાય. અને પછી જ્યારે એ આપણા વિસ્તારમાં પહોંચે ત્યારે બીજું એક નાનું ટ્રાન્સફોર્મર એ હાઈ વોલ્ટેજને એકદમ ઘટાડીને સુરક્ષિત બનાવી દે છે, જે આપણા ઘરના પ્લગમાં આવે છે. સ્માર્ટ નહીં? તો પછી આટલી બધી વાત પછી ફાઇનલ સવાલ, આ યુદ્ધ જીત્યું કોણ? એડિસન કે ટેસ્લા? ચાલો જોઈએ કે આજની દુનિયા કોના દમ પર ચાલે છે. અને સાચો જવાબ છે કોઈ એક નહીં, પણ બંને જીત્યા. હા, બરાબર સાંભળ્યું. આજની દુનિયા એસી અને ડીસીની પાર્ટનરશિપ વગર ચાલી જ ના શકે. આ બંને હવે હરીફ નહીં, પણ સાથી છે. આખી વાતને ફરીથી જોડીએ. પાવર પ્લાન્ટથી લઈને આપણા ઘરના સોકેટ સુધી વીજળીની જે લાંબી સફર છે એ તો એસી જ પૂરી પાડે છે.
પણ જેવો આપણે આપણા ફોનનું ચાર્જર એ સોકેટમાં લગાવીએ છીએ ત્યાંથી અસલી જાદુ શરૂ થાય છે. આપણું પેલું નાનકડું ચાર્જર એ કોઈ સામાન્ય ડબ્બી નથી, એ એક મિની ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર છે. અને એનું કામ શું છે? એ દિવાલમાંથી આવતા એસી કરંટને લે છે અને એને સ્થિર સીધા ડીસી કરંટમાં ફેરવી નાખે છે. કેમ? કારણ કે આપણા સ્માર્ટફોન, લેપટોપ આ બધા ગેજેટ્સને ચાર્જ થવા માટે અને ચાલવા માટે ડીસી પાવર જ જોઈએ. તો જોયું, લાંબી મુસાફરી માટે એસી અને ડિવાઇસ ચલાવવા માટે ડીસી બંને સાથે મળીને કામ કરે છે. પણ શું આ વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે? કદાચ નહીં. આજે આપણે સોલાર પાવર અને બેટરી સ્ટોરેજના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે અને આ બંને ટેકનોલોજી ડીસી પર આધારિત છે. તો શું એવું બની શકે કે ભવિષ્યમાં ફરી એકવાર ડીસીનો દબદબો વધે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો ભવિષ્ય જ આપશે. આના પર વિચારવા જેવું ખરું નહીં? નમસ્કાર. ચાલો આજે એક એવી અદૃશ્ય શક્તિની વાત કરીએ જે આપણી આસપાસ, આપણી દિવાલોમાં સતત વહેતી રહે છે. એ શક્તિ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, જેને આપણે ટૂંકમાં એસી કહીએ છીએ. આજે આપણે એના મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ ભાષામાં સમજીશું. ચાલો શરૂઆત એક સવાલથી કરીએ. વીજળીના પ્રવાહના બે મુખ્ય પ્રકાર છે. શું કોઈને ખ્યાલ છે કે આપણા ઘરોમાં જે વીજળી આવે છે એ આ બેમાંથી કયા પ્રકારની છે? આ સવાલ મનમાં રાખજો, થોડી જ વારમાં તેનો જવાબ આપણને મળી જશે. એ જવાબ સુધી પહોંચવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે વીજળીના આ બે પ્રકારમાં આખરે ફરક શું છે? તો ચાલો આને બરાબર સમજીએ. એક છે ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી. એનું ઉદાહરણ છે બેટરી. એ એક સીધી લીટી જેવો છે જે હંમેશા એક જ દિશામાં વહે છે, એકદમ સ્થિર. અને બીજી બાજુ છે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી. એ કોઈ નદીની લહેર જેવો છે જે સતત પોતાની દિશા અને મૂલ્ય બદલતો રહે છે, ક્યારેક ઉપર, ક્યારેક નીચે, આગળ અને પાછળ. અને આ રહ્યો પહેલા સવાલનો જવાબ. મોટાભાગના ઘરો અને મોટા પાવર ગ્રીડમાં ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસીનો જ ઉપયોગ થાય છે. કેમ? કારણ કે તેને ખૂબ જ લાંબા અંતર સુધી સહેલાઈથી અને ઓછી ઊર્જાના નુકસાન સાથે મોકલી શકાય છે. તો હવે એ તો સ્પષ્ટ થઈ ગયું કે એસી આપણા જીવનનો કેટલો મોટો ભાગ છે. પણ જો તેને ખરેખર સમજવો હોય તો પહેલાં આપણે તેના આકારને, તેની ઓળખને સમજવી પડશે. ઓલ્ટરનેટિંગ કરંટનો જે આકાર બને છે ને તેને સાઇન વેવ કહેવાય છે. સમજી લો કે આ એસીનું ચિત્ર છે. સાઇન વેવ એટલે શું? એ એકદમ સરળ, વારંવાર પુનરાવર્તિત થતી લહેર છે. એ બતાવે છે કે સમયની સાથે એસી વોલ્ટેજ કે કરંટ કેવી રીતે એક ચોક્કસ તાલમાં વધે છે અને ઘટે છે. સારો, લહેરનો આકાર તો આપણે જોયો, પણ એ કેટલી ઝડપથી આગળ વધે છે. ચાલો હવે તેની મુસાફરીને સમયના દૃષ્ટિકોણથી માપીએ. સૌથી પહેલાં સમજીએ સાયકલ એટલે શું. એક સાયકલ એટલે સાઇન વેવની એક પૂરી યાત્રા. આ યાત્રા શૂન્યથી શરૂ થાય છે, પછી પોઝિટિવ દિશામાં ટોચ પર પહોંચે છે, ત્યાંથી પાછી શૂન્ય પર આવે છે, પછી નેગેટિવ દિશામાં નીચે જાય છે અને છેલ્લે પાછી શૂન્ય પર આવીને પૂરી થાય છે. આખી વાતને હજી સરળ બનાવીએ. એક સાયકલ એટલે આ 5 બિંદુઓનો ખેલ. શૂન્યથી શરૂઆત, ઉપરની ટોચ, પાછું શૂન્ય, નીચેની ટોચ અને ફરી શૂન્ય પર વાપસી. બસ આટલામાં એક સાયકલ પૂરી. તો આ સાયકલની સ્પીડ કેવી રીતે માપવી? એના માટેનો શબ્દ છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે બીજું કંઈ નહીં પણ એક સેકન્ડમાં આવી કેટલી સાયકલ પૂરી થાય છે તેની ગણતરી. એનો એકમ છે હર્ટ્ઝ એટલે કે HZ. અને આ માત્ર પુસ્તકોની વાત નથી. દુનિયાભરના પાવર ગ્રીડ કાં તો 50 હર્ટ્ઝ અથવા 60 હર્ટ્ઝ પર ચાલે છે. મતલબ કે આપણા ઘરમાં આવતી વીજળી એક સેકન્ડમાં 50 કે 60 વખત પોતાની દિશા બદલે છે. જરા વિચારો. જો ફ્રીક્વન્સી એ કેટલી ઝડપથીનો જવાબ હોય તો ટાઈમ પીરિયડ એ કેટલો સમય લાગે છે તેનો જવાબ છે. એટલે કે એક પૂરી સાયકલ પૂરી થવામાં કેટલો સમય લાગે છે. અને એનું ગણિત બહુ જ સહેલું છે. તે ફ્રીક્વન્સીનો બરાબર ઉલટો છે. અહીં જો આ કોષ્ટક પરથી બધું સ્પષ્ટ થઈ જશે. જો ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય તો એક સાયકલ પૂરી થવામાં માત્ર 0.02 સેકન્ડ લાગે છે. આંખના પલકારામાં તો કેટલીય સાયકલ પૂરી થઈ જાય. અત્યાર સુધી આપણે લહેરની લંબાઈ એટલે કે સમયની વાત કરી. પણ એ લહેર કેટલી ઊંચી જાય છે, એની તાકાત કેટલી છે, ચાલો હવે એ સમજીએ. એમ્પ્લિટ્યૂડ એટલે લહેરની ઊંચાઈ.
એ બતાવે છે કે કરંટ કે વોલ્ટેજ શૂન્યથી વધીને મહત્તમ કેટલો ઉપર કે નીચે જાય છે. આને તેનું પીક વેલ્યુ પણ કહેવાય છે. પણ અહીં એક મજેદાર સવાલ છે. એસીનું મૂલ્ય તો દરેક ક્ષણે બદલાય છે, તો પછી તેની સાચી તાકાત કઈ ગણવી? ખાલી પીક વેલ્યુ? ના. એના માટે આપણે આરએમએસ વેલ્યુનો ઉપયોગ કરીએ છીએ. આરએમએસ એટલે તેની અસરકારક શક્તિ, જે ડીસી કરંટની જેમ પાવરની ગણતરી માટે વપરાય છે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. જ્યારે આપણે કહીએ છીએ કે ઘરમાં 230 વોલ્ટ આવે છે, ત્યારે આપણે તેની આરએમએસ વેલ્યુની વાત કરી રહ્યા હોઈએ છીએ. તેનું પીક વોલ્ટેજ તો એનાથી ઘણો વધારે, લગભગ 325 વોલ્ટની આસપાસ હોય છે. સરસ. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એ બધા ટુકડાઓને જોડીને એસી સાઇન વેવની એક સંપૂર્ણ તસવીર બનાવીએ. તો જો આખી વાર્તા કેટલી સરળ છે. સાઇન વેવ એ એસીનો આકાર છે. સાયકલ તેની એક યાત્રા છે. ફ્રીક્વન્સી એ યાત્રાની સ્પીડ છે. ટાઈમ પીરિયડ એ યાત્રામાં લાગતો સમય છે. એમ્પ્લિટ્યૂડ તેની તાકાતનું શિખર છે. અને આરએમએસ વેલ્યુ એની ખરી કામની તાકાત છે. આ બધા શબ્દો ભેગા મળીને એક ભાષા બનાવે છે. એ અદૃશ્ય ઊર્જાની ભાષા, જેનો ઉપયોગ કરીને આપણે આપણી દુનિયાને ચલાવીએ છીએ. તો હવે પછી જ્યારે પણ ઘરમાં કોઈ સ્વિચ ઓન થાય, ત્યારે શું તેની પાછળ વહેતી 50 હર્ટ્ઝની એ અદૃશ્ય લહેર, એની સાયકલ અને એની શક્તિનો વિચાર આવશે? જરા વિચારજો. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.